अमरेली दलित नेताओं के खिलाफ झूठी शिकायतें रद्द करने के लिए कलेक्टर को पिटीशन भेजी गई। आज बड़ी संख्या में लोग अमरेली कलेक्टर ऑफिस में जमा हुए और दलित समुदाय के अधिकारों और जमीन के मुद्दों के लिए लड़ने वाले नेताओं नरेश वाला, विक्की चावड़ा और दूसरे साथियों के खिलाफ दर्ज कथित झूठी शिकायत को रद्द करने की मांग करते हुए एक पिटीशन दी। सोशल एक्टिविस्ट मनसुख भाई राठौर और दूसरे नेताओं की अगुवाई में कलेक्टर ऑफिस के काबिल अधिकारी को खुद जाकर एक रिप्रेजेंटेशन दी गई। पिटीशन देते हुए नेताओं ने अपना गुस्सा जाहिर किया और कहा कि कानूनी और एडमिनिस्ट्रेटिव अधिकारों के लिए शांति से लड़ रहे दलितों को झूठे केस में फंसाया जा रहा है। दलितों को झूठे केस में फंसाया जा रहा है जो पूरी तरह से गलत है। नेताओं ने एडमिनिस्ट्रेटिव सिस्टम और एसपी के साथ सही तालमेल बनाकर पूरे मामले की न्यूट्रल और निष्पक्ष जांच की मांग की है। कलेक्टर ऑफिस के बाहर और अंदर बड़ी संख्या में समर्थक जमा हुए। उन्होंने देश की न्यायपालिका और पुलिस प्रशासन पर भरोसा जताते हुए पीड़ितों को जल्द से जल्द न्याय दिलाने की अपील की है। रिपोर्टर फारूक बिलखिया, अमरेली। जो कि हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठौड़ गाम रामोदथी। जो कि आकड़िया गामनी अंदर जे कई जमीननी अंदर जे कई दलितोना जमीन मुद्दे जे आगेवानो ત્યાં જમીનના હક હિસ્સા માટે લડી રહ્યા હતા, જે સરકારશ્રીના પટ્ટા ઉપર જે જમીન આપવામાં આવેલ છે જેની અંદર માટીનું ખનિજ થઈ રહ્યું હતું અને જોકે સમાજના આગેવાનો આ દેશ માટે જેને જેને બલિદાનો દીધા એની માથે આવા કેસ કરવામાં આવ્યા છે। ઘણાને ફાંસીની સજાઓ આવી છે, ઘણાને ખોટા કેસમાં પણ ફિટ કરી દેવામાં આવે છે। એટલે સરકારી તંત્રને તેમજ સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે જે આ દલિતો જો કે ભારત દેશની અંદર કોઈ જગ્યાએ વિવાદ અને આવેદનો પત્ર અપાતા હોય તો માત્ર ને માત્ર દલિત સમાજને અપાય છે, કેમ કે એ અત્યાચારના ભોગ બને છે ગામો ગામ દલિતો। કેમ કે આદિ લગન અમને ન્યાય મળ્યો નથી, કેમ કે અમે વર્ષોથી જે કાંઈ કૂતરા ઢળ્યા, મરેલા ઢોર ઢળ્યા, આજ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી। એટલે સરકારશ્રીને તેમજ એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે અમારો ગરીબનો અવાજ સાંભળી અને તમને અમને ન્યાય અપાવો એવી અમે, કેમ કે આ દેશની અંદર ન્યાયતંત્ર માથે ભરોસો છે, આ દેશની અંદર તમને કોઈ પોલીસ તંત્ર માથે ભરોસો છે, આ દેશની અંદર જે કાંઈ અર્થતંત્ર, વ્યવસ્થા તંત્ર જે છે એની માથે ભરોસો છે। અટાણે અમે માનતાઓ રાખી તમને ન્યાય મળે એવું નથી। એટલે જે સરકારની અંદર ઉચ્ચ કક્ષા ઉપર બેઠા છે અને આપણે શ્રી સરકારની અંદર જે ઉચ્ચ હોદ્દા ઉપર છે એમને અમારી વિનંતી છે કે અમારી વાચાને અવાજ આપી અને અમને ન્યાય અપાવો। કેમ કે આ દલિત સમાજ હર હંમેશા માટે રોજના અઠવાડિયાનો એક દિવસ એવો નહીં જતો હોય કે રાજકોટ, અમરેલી કે કોઈ પણ જિલ્લાની અંદર દલિત સમાજે આવેદનો નહીં આપ્યો। આવેદન માત્ર ને માત્ર જેને પીડા થાય છે, જે ન્યાય માટે વલખા મારી રહ્યા છે એને એનો અવાજ સાંભળી અને અમને ન્યાય અપાવો। જય ભીમ, નમો બુદ્ધાય। અહીંના અધિકારીશ્રીને અને અહીંના જે પોલીસ ઓફિસર છે એમને પણ જાણ કરી સાહેબ ત્યાં પોલીસનો બંદોબસ્ત છે કે કેમ, તો એના જે પોલીસ ઓફિસરે એમને એમ પણ કીધું કે તમે તમારી ચિંતા કરો માં ત્યાં પહોંચી જાઓ, ત્યાં અમારી પોલીસ છે। એકચ્યુઅલી ત્યાં પોલીસ હતી નહીં અને આ લોકો લાઈવ કરી અને બધાને બતાવતા હતા જુઓ હવે આટલું મોટું ટોળું હતું, એમાં કોઈની પાસે કમરની અંદર છરો હતો, કોઈના હાથમાં પથ્થર બી હતા, એના ફોટા પણ છે। અને જેમની ઉપર ખોટી ફરિયાદ થઈ છે નરેશવાળા, એ નરેશવાળા એમની સાથે જે દલિત સમાજના જે લોકો હતા જે ગામના, એ ગામના તો ખાલી 15-20 જણા જ હતા અને બાકી તો 4 કાર્યકરો હતા। તો મોટું ટોળું જોઈ અને બાકીના જે દલિત સમાજના લોકો ભાગ્યા। એટલે નરેશવાળા તો હમ ફેસબુક લાઈવ જેમ કે છે કે તમે ભાગોમાં, તમે ભાગોમાં, એ પોતે પણ આપી જાય છે બોલતા બોલતા। તો આટલું બધું ફેસબુક લાઈવના માધ્યમથી છે અને એનો આટલો મોટો ફોલોવર્સ વર્ગ છે ગુજરાત આખાનો, એ તમામ એનું લાઈવ જોઈ છે। એ દિવસે હું પણ પોતે રાજુલા હતો ને લાઈવ મારી કાર ચાલુ હતી ને એક બાજુ ઊભી રાખી અને મેં જોયું ને લાઈવનો મોબાઈલ ભાગતા ભાગતા આમ થયો એટલે મને ખબર પડી કે નક્કી કાંઈક ઇસ્યુ થયો છે। તો આટલી મોટી ઘટનાઓ હોવા છતાં રાજકીય વર્ગ હોય, પોલીસની ઓથ હોય, જે હોય તે વોટ એવર, આમને કેવી રીતે તમે એમ કહો કે આના ખીચામાંથી 4000 રૂપિયા લૂંટી લીધા, લૂંટ કરવા માટે આવ્યા હતા, મારવા માટે આવ્યા હતા। દલિત સમાજનો ઇતિહાસ છે સાહેબ। આરટીઆઈ પોલીસ સ્ટેશન અંદર કે ભાઈ કેટલા દલિતોએ હત્યા કરી છે। આ બુદ્ધનો સમાજ છે, શાંતિનો ચાહક છે, મૈત્રી, કરુણા, પ્રેમની અંદર માનનારો સમાજ છે અને એ સમાજને આપણે ટાર્ગેટ કરી અને જે લોકો બોલતા હોય ને બોલતી બંધ કરવા માટે એની ઉપર આપણે ખોટી એફઆઈઆર થાય એ ખરેખર જઘન્ય કૃત્ય કહેવાય। અને આપણા માટે આ દેશનું કહેવાય કે વિશ્વગુરુ આપણે બનવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે એક જ સમાજની અંદર ન્યાય ન મળતો હોય એ કેવી બાબત કહેવાય। આજે આ દેશની અંદર અનેક જ્ઞાતિઓ છે, આ સમાજ જ કેમ આવેદનપત્ર દે, કેમ દેવી પૂજક સમાજ નહીં, કેમ ઓબીસી સમાજ નહીં? આ દેશમાં મુસ્લિમો પણ આવેદનપત્ર નથી આપતા। આ દલિત સમાજનો 1 મહિનો થયો હોય એટલે પાછું આવેદનપત્ર તમે પણ 5 થી 7 ટકા આવ્યા પછી સાહેબ જે તંત્ર છે, પોલીસ તંત્ર, તાલુકા પીઆઈ લૂંટની ફરિયાદ દાખલ કરી અને દબાવ દેવા માટે ત્યારે આખો પરિવાર જે છે એ જમીન તો સાઈડમાં રહી ત્યારે
11 જણા એટલે આરોપીના નામ આવ્યા છે અને પરિવાર આખે અત્યારે સાહેબ ભયના પોતાને જીવે છે. અમારે ત્યાં મહાસંમેલન કરવું હતું ને આગેવાનું, તો એમને કીધું કે આ કંઈક બીજો બનાવ બની છે. અમારા ગામના પટેલ અત્યારે તૈયારી કરે છે, અમુક જે વ્યક્તિઓ, બધા પટેલને અમુક એવા કે જે આરોપીને સંકળાયેલા હોય કે તમારો આ કાર્યક્રમને દોડશે, FIR કરાવશે અને ફરી હુમલો થશે. સાહેબ હવે ત્યાં જે સંમેલન હતું એ બંધ રાખીને આપ સાહેબને આજે આવેદન આપવા આવ્યા છે કે હવે આગામી દિવસો આ 15 દિવસની અંદર સાહેબ આ અમારી ઉપર જે આ કાર્યકરો ઉપર જે FIR થઈ અહીંયા આવીને ઊભા હોય તો સમાજ એને પણ સપોર્ટ આપે એમ છે, પણ નથી આવતા. એ પણ આપણી એક બહુ મોટી તકેદારી, બહુ મોટી ભૂલ છે. પણ હું તો એ કહું છું કે વારે વારે આવા અત્યાચાર